ભાવનગરમાં જીએસટી ચોરી કરનાર સામે તંત્રની લાલાક બોગસ બિલિંગ સંદર્ભે ગુજસીટોક હેઠળ કરવામાં આવી કાર્યવાહી। ભાવનગરમાં જીએસટી ચોરી કરનાર સામે તંત્રની લાલાક બોગસ બિલિંગ સંદર્ભે ગુજસીટોક હેઠળ કરવામાં આવી હતી કાર્યવાહી। ગુજરાતમાં પ્રથમવાર જીએસટી કૌભાંડીઓ સામે ગુજસીટોક અન્વયે કરવામાં આવી હતી ધરપકડ। સ્ટેટ જીએસટી વિભાગ તથા ભાવનગર પોલીસ દ્વારા કરાઈ હતી કાર્યવાહી। આધારના દુરુપયોગ દ્વારા રચાયેલ જીએસટી ચોરીના કૌભાંડનો મામલો કૌભાંડમાં સંડોવાયેલા 20 ઇસમોની સામે ગુજસીટોક હેઠળ કરવામાં આવી હતી કાર્યવાહી। 20 આરોપીમાંથી 14 આરોપીઓની કરવામાં આવી હતી ધરપકડ। કૌભાંડકારીઓ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને નાણાકીય પ્રલોભન અપાયા હતા। પ્રથમ નજીકના આધાર કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા। આધાર કેન્દ્ર ખાતે તેઓના બાયોમેટ્રિકના આધારે આધાર સાથે લિંક કરાયા હતા। આધાર લિંકના મોબાઈલ નંબર બદલી નાખવામાં આવ્યા હતા। છેડા કરેલ આધાર કાર્ડનો ઉપયોગ કરી પીએન અને જીએસટી નંબર મેળવી કૌભાંડ કર્યું હતું। રિપોર્ટિંગ બાય હિરેન ભાયણી, ભાવનગર।